નમસ્કાર દર્શક મિત્રો, આપ અને હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 19મી તારીખે ફોર્મ ભરાઈ જશે અને સૌ કોઈ જાણો છો એ પ્રમાણે કે ભાઈ નવસારી ખાતેથી સતત ચોથી વખત CR પાટીલજીને ટિકિટ આપવામાં આવી છે અને આ વખતે એક સૂત્ર આપી દેવામાં આવ્યું છે કે વી આર ફોર CR, અને જેના સંદર્ભે લઈ આમ તો દરેક ભાજપના નાના કાર્યકર્તાથી લઈ અને પ્રદેશના નેતા સુધી સૌ કોઈ કટિબદ્ધ બન્યા છે અને જણાવી દીધું છે કે ભાઈ આપ નહીં આવશો ને તો પણ ચાલશે, તમારા માટે અમે અહીંયા આપનો પ્રચાર કરી લઈશું. પણ જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યાર પછીથી આમ જોવા જઈએ તો પહેલીવાર છે કે જ્યારે પ્રદેશ પ્રમુખ અને નવસારીના હાલના કરંટ સાંસદ જે ખરા CR પાટીલજી નવસારી ખાતે આવી રહ્યા છે, એક કાર્યક્રમ એમનો કારણોવશ કેન્સલ કરવામાં આવ્યો છે. મમતા મંદિર ખાતે હતો, પણ બીજો અને ત્રીજો કાર્યક્રમ એટલે કે લુન્સી કુઈના ગ્રાઉન્ડની અંદર અને ત્યારબાદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતેના કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યા છે. તો ત્યારે સીધા વાત કરીશું પ્રદેશ મંત્રી શીતલબેન સોનીની સાથે. શીતલબેન, આજના કાર્યક્રમની થોડીક રૂપરેખા. આજે સુકન્યા સમૃદ્ધિ યોજનાની જે પણ લાભાર્થી દીકરીઓ છે કે આદરણીય આપણા સાંસદ પાટીલ સાહેબના પ્રેરણાથી આપણા લોકસભામાં 33,000 દીકરીઓને ખાતામાં પહેલો ખાતો સાહેબના પ્રેરણાથી આપણું મહેન્દ્ર બ્રદર્સના NGO થકી ભરવામાં આવ્યું છે. અને આજે આ દરેક દીકરીઓ સાથેનો સંવાદ કે એક સંવેદનશીલ આ એક યોજના છે કે જેના થકી દીકરીઓનું 18 વર્ષ સુધી એમના ખાતામાં પૈસા ભરાતા રહેશે અને પછી એ આખા પૈસા એમના જ્યારે 18 વર્ષ થાય એટલે એમના લગ્નમાં કે બીજા કોઈ પણ દીકરીને વધારે ભણતરમાં આવી રીતે કંઈ મા બાપને એક સાથેનો એક એમાઉન્ટ મળી રહે, એમને થોડી સુવિધા રહે. આ એક ખૂબ ઉદ્દેશ્યથી જ્યારે 2015માં મોદી સાહેબે જ્યારે આ યોજના લોન્ચ કરી અને એનું સૌથી વધારે ઇમ્પ્લિમેન્ટેશન જો થયું હોય તો આપણી આ 25 નવસારી લોકસભામાં થયું છે. આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ અને માતા પિતા એમના આવ્યા છે અને આમની સાથે જ્યારે હવે ઇલેક્શન છે ત્યારે પાટીલ સાહેબ સીધો સંવાદ કરવાના છે, એમની સાથે શુભેચ્છા અપાવવાના છે અને આ જ દીકરીઓ માટે દીકરીઓ દ્વારા એમને એક આશીર્વાદ આપશે કે આ આશીર્વાદ થકી મોદી સાહેબ જે હવે ભારતમાં હેટ્રિક કરવા જઈ રહ્યા છે કે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. અને આ એક ચૂંટણી આ સામાન્ય ચૂંટણી નથી, આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે, એક નવા રેકોર્ડ સ્થાપિત કરવા માટેનું છે અને વિકસિત ભારતના આગળ વધારવા માટેની આ એક ચૂંટણી છે. એટલે એમાં આ દીકરીઓનો આશીર્વાદ ખૂબ જ ફળદાયી નીકળશે. અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે દીકરીઓ એટલે તો નારી શક્તિ છે, મહિલા શક્તિ, અને જ્યારે મહિલા શક્તિ એક મા સ્વરૂપ છે અને માના આશીર્વાદ જ્યારે દિલથી મળે છે ને તો એ કામ ખૂબ જ સફળ થતું હોય છે. આજે આટલી બધી દીકરીઓના આશીર્વાદ આપણા મોદી સાહેબ અને પાટીલ સાહેબને જ્યારે મળવા જઈ રહ્યા છે, એમની શુભેચ્છાઓ જ્યારે સાહેબને મળવા રહી છે અને સાહેબ એમની સાથે સંવાદ કરવાના છે. અને અમે પણ ખૂબ જ ઉત્સાહમાં છે કે અમે વી આર ફોર CR આ એક સ્લોગન સાથે અમે દરેક કાર્યકર્તા કામ કરી રહ્યા છે. દરેક કાર્યકર્તા પોતે CR પાટીલ છે, પોતે ઉમેદવાર છે અને એ જ ઉત્સાહથી દરેક પોતાના વિસ્તારમાં કામો કરી રહ્યા છે. બસ અમે પાટીલ સાહેબને એક જ વિશ્વાસ આપવા માંગીએ છીએ કે સાહેબ તમે અહીંયા નહીં પણ આવો તો પણ દરેક કાર્યકર્તા વી આર ફોર CR છે જ અને પોતે ખૂબ એક નવા રેકોર્ડ સાથેનો આ ઐતિહાસિક ચૂંટણીમાં વિજય બનવા માટે અમે સૌ કટિબદ્ધ છે. એટલે કે ચૈત્ર નવરાત્ર પહેલાં જ કન્યા પૂજન તમે આજે કરી દેવાના છો અને કન્યાઓને ભોજન પણ કરાવી દેવાનું છે. પણ સાથે શીતલબેન, આપ પ્રદેશના મંત્રી છો અને આજે કોંગ્રેસ દ્વારા એક PC કરવામાં આવી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં એમણે એમ જણાવ્યું કે ભાઈ ચંદા દો ઓર ધંધા લો, અને એ સંદર્ભે RTI દ્વારા એમણે એક જવાબ અને એ આજે રિલીઝ કર્યો છે. એ વિશેની કંઈ માહિતી ખરી? એ વિશે કંઈ આપ જણાવશો? એ વિશેની જો કે મને કંઈ PCની ને બધું માહિતી નથી, કારણ કે કોંગ્રેસ શું કરે છે એનાથી મને કંઈ લેવા દેવા નથી. એ લોકોનો વિષય છે, એમને જે કરવું હોય, કારણ કે એમણે પણ રાજકારણમાં ટકવું છે પણ એ લોકોનું કશું એમનું અસ્તિત્વ જ નથી રહ્યું. એટલે ગમે તેમ બોલે આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી કે આપણે કંઈ એમના કરેલા કામોમાં મારે શું કામ બોલવાનું. મારે વિષય એ છે. આક્ષેપ છે બેન, એ આક્ષેપ એમણે એમ લગાવ્યો છે અને જેના માટે એમણે જે હાઈકોર્ટમાંથી જે પિટિશન કર્યું હતું અને ત્યાર પછીથી એમને જે RTIમાં જવાબ મળ્યો, એ લોકોનું કહેવું એમ છે કે ચંદા દો ઓર ધંધા લો આ સીધો આરોપ છે. એ આરોપ વિશે શું જણાવશો? એમાં એવું છે કે ચંદા લો ઓર ધંધા લો, તો આ આરોપ તો સીધું એમને જ પહેલાં જાય છે. એ બીજા પર શું કામ કરે? આંગળી એક પર કરે છે, પહેલાંની આ 4 આંગળીઓ પહેલાં પોતા પર આવે છે અને પછી તમે બીજા પર આક્ષેપ કર્યા. પહેલાં પોતે તો ક્લિયર થાવ પછી બીજાને કહો. એટલે સ્વાભાવિક છે, એના વિશે તો મારે કંઈ બોલવું જ ના પડે કે એક આંગળી આમ કરશો તો પહેલાં 4 આંગળી પોતાની પાસે જતું હોય છે. એટલે પહેલાં પોતે ક્લિયર કરો. આટલા વર્ષોના શાસનમાં એમણે શું કર્યું
એ અરીસો દેખાડવાની આપણે જરૂર નથી. પ્રજાએ એમને ઓલરેડી અરીસો બતાવી દીધો છે અને હવે બીજા પર આક્ષેપ કરવાથી કોઈ મતલબ નથી. તો તમે જોશો એ પ્રમાણે કે ટૂંક સમયની અંદર જ અહીં CR પાટીલજી ઉપસ્થિત થવાના છે અને જેને જોઈને એક મોટી જનમેદની જે ખરી એ જનમેદની પણ અહીં ઉપસ્થિત થઈ છે. અને તમે જોશો એ પ્રમાણે કે ભાઈ આટલી બધી કન્યાઓ અને કન્યાઓની સાથે એમના વાલીઓ અને કન્યાઓ સૌ કોઈ ભેગા મળી અને સાથે સાંજે પ્રીતિભોજ પણ લેવા જઈ રહ્યા છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સીધો લાભ આ લાભાર્થીઓને મળવા જઈ રહ્યો છે. તો ત્યારે ઇલેક્શન પહેલાં પહેલી મિટિંગને લઈને એની સાથે જે ખરા આ મોટી સંખ્યાની અંદર જનમેદની ઉમટી રહી છે. ટૂંક સમયની અંદર CR પાટીલ પણ ઉપસ્થિત થશે. પડે પણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જુઓ છો એ પ્રમાણે કે લાભાર્થીઓને લાવવા માટે ખાનગી વાહનો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાનગી સ્કૂલોની બસોની સાથે ખાનગી વાહનોની અંદર જે લાભાર્થીઓને લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આમ તો RTOનો નિયમ છે અને RTOના નિયમ પ્રમાણે કે જે ગુડ્સ કેરિંગ વાહનો હોય એની અંદર લાભાર્થીઓને લાવી શકાતા નથી. પણ અહીં આઈસર ટેમ્પાની અંદર પણ મોટી સંખ્યાની અંદર ગામથી ભાઈઓ બહેનોને છોટા હાથીની અંદર આઈસર ટેમ્પાની અંદર લાવવામાં આવી રહ્યા છે. તો કોઈક ને કોઈક જગ્યાએ જોવા જઈએ તો RTOના જે નિયમો છે એનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું એવું લાગી રહ્યું છે. પણ ચાલો વાંધો નહીં ભાઈ, ઇલેક્શન છે, ઇલેક્શનમાં લોકોને બધું જ માફ હોય, ખાસ કરીને નેતાઓને અને પણ રૂલિંગ પાર્ટીના નેતાઓને. તો તમે જુઓ છો એ પ્રમાણે કે અહીંયા જે વાહનો છે બધા ખાનગી વાહનો છે. ખાનગી વાહનોની અંદર તમે જોશો તો પીળા નંબર પ્લેટવાળી જે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશનની જે ગાડીઓ છે એટલે કે છોટા હાથી છે, આઈસર છે અને છોટા હાથીને આઈસરની અંદર પણ લાભાર્થીઓને લાવવામાં આવી રહ્યા છે. તો એકાદ બે લાભાર્થીની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે ભાઈ એઓ ક્યાંથી આવ્યા છે અને શેના માટે આવે છે. બેન, શું નામ તમારું? મીનાબેન. ક્યાંથી આવ્યા તમે? અમે બંદર બંદરોડથી. આજે શેના માટે આવ્યા તમે? આજે અહીં મીટિંગમાં છે એટલે મીટિંગમાં છે એટલે આ તમારી દીકરી છે? હા. એનું સુકન્યામાં ખાતું છે ખરું? હા, ખોલ્યું ને. કેટલા રૂપિયા આવ્યા સુકન્યામાં? એ 1650. 1650 રૂપિયા સુકન્યા યોજનાની અંદર આ લાભાર્થીના ખાતામાં આવ્યા છે. બંદર રોડ પરથી આવ્યા છે. સીધી વાત એમની સાથે કરી. બીજા એક બેન આવ્યા છે. બેન, શું નામ છે આપનું? મારું નામ પૂનમ છે. આપ ક્યાં રહો છો? બંદર રોડ. અચ્છા, આપની દીકરી છે? ના, આ મારા ભાઈની છોકરી છે. અચ્છા, એનું ખાતું છે ખરું? હા, ખાતું છે સુકન્યામાં. કેટલા રૂપિયા આવ્યા સુકન્યામાં? સુકન્યામાં હજી મને નથી, મેં નથી નોટ કર્યું, એમના પપ્પાએ જોયું હશે. અચ્છા, તો ફોઈ છે, ફોઈ પોતાનો ધર્મ બજાવી રહ્યા છે, ભાઈની દીકરીઓને લઈને આવ્યા છે. તો આ પ્રમાણે તમે જુઓ તે પ્રમાણે કે ભાઈ લાભાર્થીઓ જે ખરા એ બધા આવી રહ્યા છે ને આપણે એ જ તજવીજ હાથ ધરી છે કે ભાઈ શેના માટે આવી રહ્યા છે, શું કામ આવી રહ્યા છે અને એમને શું મળી રહ્યું છે. પણ તમે જોશો એ પ્રમાણે કે ભાઈ RTOના નિયમને છડેછોક અહીં ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને હવે એના પર કંઈ કાર્યવાહી થશે કે ખરી એ પણ જોવાનું રહ્યું. કારણ કે હાલ તો જે ગુડ્સ ટ્રાન્સપોર્ટના વાહનો હોય છે, છોટા હાથી છે, આઈસર ટેમ્પો છે, એની અંદર સૌને લાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે ખાનગી શાળાની બસનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી છે, પબ્લિક ભેગું કરવાનું છે, પાટીલ સાહેબ આવી રહ્યા છે તો ચોક્કસથી પબ્લિક તો હોવું જ જોઈએ. પડે પણની અપડેટ આપશું. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે શાંતિથી ઊભા રહીને વિચારો છો? કંઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે? હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે. તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું. આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આપણી પાસે હિરલભાઈ પસ્તાકિયા છે. હિરલભાઈ પસ્તાકિયા કે જેઓ BOB, SBI જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈએ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો, એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી. તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો. આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે. આપનું હાર્દિક સ્વાગત છે. અને બેન, શું નામ છે આપનું? તેજલ. આપ ક્યાંથી આવ્યા? મુનસર મોટા ફળિયા. મુનસાન મોટા ફળિયાથી. આ આપની દીકરી છે? હા. એનું ખાતું છે? નથી.
તો આ સુકન્યા યોજના છે અને સુકન્યા યોજનાના લાભ માટે આજે તમને સૌને બોલાવવામાં આવ્યા છે, તો દીકરીનું ખાતું ખોલાવી દો તો એના પણ પૈસા આવતા થઈ જાય. હા તો તમે જોશો તો આ મુનસારથી આવ્યા છે બધા બહેનો, અને બધા બહેનો જે ખરા તમે જોશો તો નાની નાની ભૂલકીઓને લઈને આવ્યા છે. અને આજે આ દીકરીઓ જે ખરા એ દીકરીઓને સુકન્યા યોજનાની એટલે લાભાર્થીઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જાણી રહ્યા છે કે ભાઈ શું છે. બેન, શું નામ છે આપનું? અને આ દીકરી તમારી છે? એનું ખાતું છે? ખોલાવી હા, કેટલા રૂપિયા આવ્યા ખાતામાં? નથી ખબર અમને. ખાતું ખોલાવ્યું છે પણ કેટલા આવ્યા ખબર નથી. પહેલી બહેનનું તો ખાતું પણ ન હતું. એટલે જોવાનું એ રહ્યું કે જે આંકડા આપવામાં આવે છે આંકડામાં સત્યતા પણ કેટલી છે. નિહાળતા રહો નવસારી લાઈવ. અમારું કામ છે સાચો રિપોર્ટ આપ સુધી બતાવવો અને એના પ્રયત્નો અમે કરીએ છીએ. ઘણી વખત થતું હશે કે ભાઈ એક ધારું ચલાવીએ છીએ, ના, અમારું કામ જ છે આપને સત્યતા બતાવવાનું, અને જેના સંદર્ભે અમે લાભાર્થીઓના નામે જે લોકો આવી રહ્યા છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો નિહાળતા રહો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપ જોશો કે પ્રભારીને કેટલું ટેન્શન હોય છે, અને નવસારી પ્રભારી જેમને બનાવવામાં આવ્યા છે એ સંપૂર્ણ વસ્તુની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. અને જે પ્રમાણે એક કાર્યક્રમ આજે આપવામાં આવ્યો છે, પાટીલ સાહેબનો જે કાર્યક્રમ ખરો એ બે જગ્યાએ છે, નવસારી ખાતે એક લુન્સુકીના ગ્રાઉન્ડ પર અને ત્યારબાદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે. તો લુન્સુકીના ગ્રાઉન્ડ પર આપણી સાથે અશોકભાઈ જોડાયા છે. શું કહેશો આજના કાર્યક્રમ વિશે? પાટીલ સાહેબ આમ તો હંમેશા વર્ષોથી સેવાના કામ કરતા જ આવ્યા છે, અને દીકરીઓ પ્રત્યે માન્ય મોદી સાહેબની જે લાગણી છે, સુકન્યા યોજનાનું આખું બિરુદ પાટીલ સાહેબે આ વિસ્તારમાં લોકોને જાગૃત કરીને ખૂબ સારું ચલાવ્યું હતું. વિસ્તાર વાઇઝ એમણે બધા કાર્યક્રમો કરીને દીકરીઓના ખાતા ખોલાવીને સુકન્યા યોજનાનો લાભ અપાયો હતો, જેના ભાગરૂપે આજે પાટીલ સાહેબ એ બધા વાલીઓ અને દીકરીઓની સાથે અહીંયા લુન્સીકુઈ ખાતે આ મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં પાટીલ સાહેબ ખુદ અહીંયા પધારી રહ્યા છે, અને દીકરીઓ માટે આવનારા દિવસોમાં એ પણ સમાજની અંદર સમકક્ષ રહે તે માટેની વાત કરવાના છે. સાથે જ એક મમતા મંદિરનો કાર્યક્રમ એમનો બંધ રાખવામાં આવ્યો, એના પાછળનું શું કારણ છે? એ કાર્યક્રમ પાર્ટીનો નહીં હતો, કોઈ સંસ્થાનો કાર્યક્રમ હતો, અને મને ખબર નથી સંસ્થાના કાર્યક્રમમાં જ કાર્યકરો જવાના નહીં હતા, ફક્ત સાહેબ ત્યાં જવાના હતા, પરંતુ કોઈ સંજોગો વસાત એ કાર્યક્રમ રદ થયો હશે. તો આપ જુઓ છો એ મુજબ કે આજના બે કાર્યક્રમો, એના પહેલા કાર્યક્રમની જે ખરી સંપૂર્ણ તૈયારી થઈ રહી છે, ને ટૂંક સમયની અંદર પાટીલજી પણ અહીં પધારશે. તો ત્યારે આપણી વચ્ચે ભૂતપૂર્વ મંત્રી અને હાલના ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પણ છે. તો નરેશભાઈની સાથે વાત કરીશું ને નરેશભાઈની સાથે જાણીશું કે નરેશભાઈ, આજે આપ પોતે નવસારી પધાર્યા છો, ઇલેક્શનનું બિગુલ વાગી ચૂક્યું છે, અને કોંગ્રેસ પાસે તો આજની તારીખે પણ ઉમેદવાર જાહેર થયો નથી. તો કેવો માહોલ છે અને કેવી લાગણી અનુભવો છો આપ? પૂરા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે. લોકો કહે છે કે આ વખતે 400થી પણ વધારે સીટ આવશે, અને જ્યારે લોકો આમ જનતા બોલે ત્યારે સૌથી સારો માહોલ કહેવાય. અને આપણા વિસ્તારમાં તો કંઈ પૂછવાનું રહેતું નથી, અને આપણા જે લોકલાડેલા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ હવે થોડી વારમાં આ સંમેલનમાં પણ આવવાના છે. આજે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકારનું કામ કેવું, એક નાની બાળકીની ચિંતા કરીને સુકન્યા યોજના બનાવતા હોય ને આટલી મોટી સંખ્યામાં જ્યારે સુકન્યાના લાભાર્થી બહેનો, એના મધર ફાધર અહીંયા આવીને ઉપસ્થિત થતા હોય, કેટલી આનંદની વાત છે. એટલે વાતાવરણમાં તો આ વખતે કંઈ પૂછવાનું રહેતું નથી, અને 400થી પણ વધારે સીટ સાથે સરકાર ફરીવાર નરેન્દ્રભાઈ સાહેબની બનશે. ફરીવાર 400થી પણ વધારે સીટો જીતશે અને સરકાર નરેન્દ્ર મોદીની જ થવા જઈ રહી છે. અને તમે જોશો એ પ્રમાણે કે વી આર ફોર CR, અને વી આર ફોર CRનો લોગો આપી દેવામાં આવ્યો છે, સ્લોગન આપી દેવામાં આવ્યું છે, અને જેને લઈ અને આ વખતે તમે જોશો તો મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓની સાથે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આજ પ્રમાણે ટૂંક સમયની અંદર જ્યારે CR પાટીલ પણ ઉપસ્થિત થવાના છે, તો પડેપણની માહિતી આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે AC, LED TV, ફ્રીજ,
એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો. ઉમિયા મોબાઈલ, ગણેશ શિશુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. આજે જે બહેનો બેઠી છે એ બહેનોને કોઈ પણ જાતનો ડર નથી, પણ આ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટતી જાય તો આ બહેનોએ પોતાની સુરક્ષા માટે દિવસના પણ ઘરમાં અંદરથી તાળો મારીને બેસવું પડે, એમની સ્વતંત્રતા છીનવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે મોદી સાહેબે આ યોજના જાહેર કરી. એની પાછળનો ઉદ્દેશ બીજો પણ હતો કે મોદી સાહેબના સ્તરેમાં એવી વાત બહાર આવી હતી કે કોઈ પણ બેન ગર્ભવતી બને પછી એના સાસુ, સસરા, પતિ અને કેટલીક વાર બેન પણ પોતાની ઈચ્છા સાથે ગર્ભ પરીક્ષણ કરાવે અને એમાં જો ખબર પડે કે દીકરી છે તો એનો ગર્ભપાત કરે, એને જન્મ નહીં લેવા દે. અને એના કારણે દીકરીઓની સંખ્યા ઘટતી જતી હતી. એની પાછળનું બીજું કારણ પણ હતું કે દીકરીના લગ્ન વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીશું એના ભયને કારણે પણ કેટલાય લોકો દીકરીઓનો જન્મ થવા દેતા નહોતા. મોદી સાહેબે એ વાતને પકડી કે કોઈ પણ વ્યક્તિ જો બહેનો બેઠી છે એ બહેનોને હું પૂછું કે તમે તમારા દીકરીને વધારે પ્રેમ કરો છો કે દીકરાને? તો જવાબ આપો. કોને પ્રેમ કરો છો વધારે? અને એનું એક ઉદાહરણ એ છે કે કોઈ વ્યક્તિ બહારથી જ્યારે ઘરે આવે છે ત્યારે એનો 5 વર્ષનો દીકરો એના માટે પાણીનો ગ્લાસ લઈને આવે છે ત્યારે એ વ્યક્તિ એ ભાઈ ખુશ થાય છે કે મારો દીકરો મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવ્યો. પણ એની પાછળ એમની 3 વર્ષની દીકરી છલકાતો ગ્લાસ લઈને આવે તો દીકરાએ આપેલા પાણી કરતાં દીકરીએ આપેલું પાણી વધારે મીઠું હશે, કેમ કે એમાં દીકરીનો નિસ્વાર્થ પ્રેમ એમાં ઉમેરાયો હતો. અને છતાં લોકો દીકરીનો જન્મ ન થવા દે એ સ્થિતિ યોગ્ય નહોતી. એટલે મોદી સાહેબે પહેલો ડર જે કાઢવાનો હતો કે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કર્યું, ત્યારે મોદી સાહેબે કહ્યું કે આ જ્યારે બહેનો મા બને છે ત્યારે એને માતૃત્વ મળવાનો ખૂબ આનંદ હોય છે. એના કુકે દીકરો જન્મ્યો કે દીકરી એને કોઈ ફરક નથી પડતો, પણ જો દીકરી હોય તો એની પાસે 50 રૂપિયા, 100 રૂપિયા કંઈ પણ રકમ વધારાની આવે તો એને 4 ઘડી કરીને કબાટમાં સાડીના ફોલમાં સંતાડી દે, અનાજના ડબ્બામાં કે બીજી કોઈ જગ્યાએ સંતાડી દે અને હાથ અનુભવે કે મારા દીકરીના લગ્ન વખતે આ પૈસા બચત કામમાં આવશે. મોદી સાહેબ કહે છે કે આ બહેનો મા તરીકેની પોતાની ફરજ બજાવે છે. એ જે પૈસા બચાવે છે કોઈક વાર એ ચોરી થઈ જવાની શક્યતા છે, કોઈક વાર જરૂર પડે તો વપરાઈ જવાની પણ શક્યતા છે. અને એટલા માટે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ચાલુ કરાવ્યું. એમાં સરકાર દ્વારા સૌથી વધુ વ્યાજ આપતી આ યોજના 7.6% વ્યાજ સાથેની યોજના મોદી સાહેબે શરૂ કરી. પહેલાં તો 1000થી 1.5 લાખ રૂપિયા સુધી વર્ષમાં એકવાર ભરવાના હતા. મોદી સાહેબે હવે તો 250 રૂપિયા અને 500 રૂપિયા પણ તમે વર્ષે ભરી શકો એવી આમાં વ્યવસ્થા કરી છે. હવે 500 રૂપિયા કે 250 રૂપિયા પણ ભરવાના હોય એમાં પણ એક સાથે ન થાય, ટુકડે ટુકડે ભરવા હોય તો પણ તમે ભરી શકો છો. 1000 રૂપિયા ભરો
તો તમે 10 વર્ષથી નાની દીકરીને 1000 રૂપિયા ભરીએ, 14 વર્ષ સુધીમાં 14,000 જમા થાય, પણ દીકરીના લગ્ન વખતે એને લગભગ 65,000 રૂપિયા મળે. 2,000 તમે જમા કરાવો તો 1,30,000 મળે. 3,000 જમા કરાવો તો લગભગ 2 લાખ રૂપિયા એના લગ્ન વખતે એના માતા પિતાના હાથમાં આવે. એને દીકરીના લગ્નની ચિંતા એ ઓછી થઈ જાય. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે એને એક દીકરી હોય. ઘરમાં જો સ્વર્ગીય વાતાવરણ બનાવવું હોય તો ઘરમાં એક દીકરી હોવી જોઈએ. હોવી જોઈએ કે નહીં? આ બહેનો બેઠી છે એ તો આ કહો. દીકરીના પાયલની રણકાર એ તમને સ્વર્ગીય સુખ આપે છે, તમને એક આનંદની અનુભૂતિ કરાવે છે. એ કશું જ મા બાપ પાસે માંગતી નથી અને છતાંય દીકરીનો જન્મ ન થાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે જ મોદી સાહેબે આ યોજના દ્વારા મા બાપની પૈસાની ચિંતા દૂર કરી અને બહેનોને ગર્ભપાત કરીને દીકરીનો જન્મ અટકાવવાને બદલે દીકરો હોય કે દીકરી એનો જન્મ થાય, એનો જન્મ થવા દેવાય એ માટેનું વાતાવરણ નિર્માણ કરીને એક સમતોલ, એક સુરક્ષિત સમાજ બને એના માટેના પ્રયત્ન મોદી સાહેબે આ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી અને એની પાછળનો હેતુ મોદી સાહેબનો આ છે. અહીં તો ઘણી બધી બહેનો બેઠી છે. મારે એમને પણ કહેવું છે કે જો તમારા જન્મ વખતે તમારા માતા પિતા એમણે પણ જો ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોત, એમને ખબર પડી હોત કે આ દીકરી છે અને એમણે જો ગર્ભપાત કર્યો હોત તો તમે આ પૃથ્વી પર જન્મ નહીં લઈ શક્યા હોત. લઈ શક્યા હોત કે? તો મા બાપનો ખૂબ મોટો ઉપકાર એ તમારી ઉપર છે. અને એટલા જ માટે બહેનોએ સંકલ્પ કરવો જોઈએ કે દીકરો હોય કે દીકરી અમે એનો જન્મ થવા દઈશું. પોતાના ઘરમાં વહુ હોય તો એને પણ અમે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીશું. ઘણીવાર તો મા પણ પોતાની દીકરીને ગર્ભ પરીક્ષણ કરવા માટે પ્રેરિત કરતી હોય છે. બહેનોએ આજે સંકલ્પ કરવો જોઈએ કે મારા મા બાપે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીને અમારો જન્મ થવા દીધો, એના માટે અમે આ પૃથ્વી પર અવતરી શક્યા છીએ. અમે આ મા બાપનું ઋણ અદા કરવા માટે અમે પણ અમારા ઘરમાં દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દઈશું. અમે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીશું. આજે જ્યારે દીકરીઓ પહેલા એક કહેવત બની ગઈ કે દીકરી એટલે સાપનો ભારો. આજે એવી સ્થિતિ નથી. આખી દુનિયામાં સ્થિતિ બદલાઈ ગઈ છે ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે આ બહેનોના ટેલેન્ટને ઓળખીને એમણે અનેક ક્ષેત્રમાં વિશિષ્ટ જવાબદારીઓ આપી છે. આપણે ચંદ્ર પર યાન મોકલ્યું. એ ચંદ્રયાનની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં 50% બહેનો હતી. આ ચંદ્ર પર સફળતાપૂર્વક યાન મોકલવામાં પણ આ બહેનોનું યોગદાન હતું. આકાશ હોય કે પાતાળ, ભૂમિ હોય કે નૌકાદળ, આ દરેક જગ્યાએ આ દેશના સુરક્ષિતતા માટે, આ દેશની સીમાઓના રક્ષણ માટે બહેનોએ નેતૃત્વ કરી રહી છે. મોદી સાહેબ કહે છે, એમણે દુનિયાને બતાવી આપ્યું છે કે ભારતની આ મહિલા એ ટેલેન્ટેડ પણ છે અને એને દેશની રક્ષા કરતા પણ આવડે છે. એ પણ મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે. મોદી સાહેબે દુનિયાને એની સાથે સાથે હમણાં જે 26મી જાન્યુઆરીની પરેડ હતી
એમાં 12 પ્લાટૂન હતા. એ 12માંથી 11 પ્લાટૂનનું નેતૃત્વ અને 11 પ્લાટૂન એ મહિલાઓના હતા. આપણા દેશની અંદર મિલિટરીમાં પણ મહિલાઓનું સ્થાન કેટલું ઊંચું છે એ એમાંથી પ્રદર્શિત થતું હતું. આખા દુનિયાને મોદી સાહેબે આપણા ભારતના બહેનોના દીકરીઓનું મહિલાઓનું તાકાતનું પ્રદર્શન એમણે દુનિયાની સામે કર્યું છે. તમારી દીકરી પણ એમાં નામના કરે, તમારી દીકરી પણ એમાં આગળ વધે, એ તમારું સપનું હોવું જોઈએ. સામાન્ય રીતે બધા દીકરા માટે એને જ આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે અને એટલે જ ઘણીવાર તો દીકરીઓને સ્કૂલની ફી બેને બદલે એક જ આપવી પડે. એટલા માટે દીકરીઓને ઉઠાડી લેતા હતા કે એને તો લગ્ન કરીને મોકલી આપવાની છે. પણ એટલા માટે મોદી સાહેબે આ દીકરીઓનું શિક્ષણ ફ્રી કર્યું અને આજે દીકરીઓ ભણતી થઈ છે અને ભણીને અમારા કુટુંબનું અને દેશનું નામ પણ ઉજાગર કરવા માટે શક્તિમાન બની છે. તમારે એક પ્રયત્ન કરવો જોઈએ. આ બહેનો બેઠી છે એમણે પણ કે તમારી દીકરીના ટેલેન્ટને ઓળખો, એને તમે પ્રોત્સાહિત કરો, એને આગળ વધવા માટે માર્ગદર્શન કરો અને આ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના એના મનમાં આવે એ પ્રકારનું વાતાવરણ તમારા ઘરમાં બનવું જોઈએ. એને પૂરતું દીકરીને માન અને સન્માન આપો. એના એ ક્યારેય કોઈ વસ્તુ માટે તમને જીદ નહીં કરશે. એના બ્લડમાં જ નથી કે કોઈ જીદ કરીને માંગે, જે હશે એનાથી ચલાવી લેશે. પરંતુ મા બાપની જો સૌથી વધારે કોઈ ચિંતા કરશે તો એ દીકરીઓ કરે છે. હું આપને કહીશ કે મારે તો 3 દીકરી છે, મારે 1 દીકરો છે. આજ દિન સુધી તો બીમાર નથી પડ્યો. આજે થોડો તાવ ચોક્કસ આવ્યો, પણ કોઈનો પણ દીકરો હશે ને, કોઈ સવારે ચાવી ફેરવતો રૂમમાં આવે, પપ્પા કેવું છે? એ સારું છે. ડૉક્ટરને બોલાવું, પપ્પા કહે ના, તો ચાલો હું ઓફિસ જાઉં છું કરીને રવાના થઈ જાય. પણ દીકરી પરણીને ગઈ હોય, એને ખબર પડે કે પપ્પા બીમાર છે, એની પાસે જે વ્યવસ્થા હોય એમાં તરત જ પપ્પાના ઘરે આવે, એના પલંગ પાસે બેસે, એના માથા પર હાથ મૂકે અને પપ્પાની હળદી બીમારી દૂર થઈ જાય. દીકરીના હાથમાં જાદુ છે, દીકરીના સ્પર્શમાં જાદુ છે. પપ્પાને બીજા દિવસે દીકરી કહે છે કે પપ્પા હવે હું જાઉં, ત્યારે પપ્પા કહે છે કે દીકરા હજુ તો અડધી જ બીમારી સારી થઈ છે, હજુ તો રોકાઈ જા. 1 દિવસ બી રોકાશે તો મારી આખી બીમારી દૂર થઈ જશે. આ વિશ્વાસ પપ્પાને પણ છે અને પપ્પા ઈચ્છે છે કે દીકરી હજુ 1 દિવસ 2 દિવસ એ વધુ રોકાય, એના માટેનો આગ્રહ પણ છે. તો આ દીકરી જ્યારે નિસ્વાર્થ ભાવે તમને પ્રેમ કરતી હોય, તમારી પાસે કોઈ અપેક્ષા ના કરતી હોય, દીકરા કરતાં એનામાં ઓછી ટેલેન્ટ એવું માનવાની જરૂર નથી. તમે એને જે રીતે તૈયાર કરો કે તમામ જવાબદારી ઉપાડવા માટે સક્ષમ છે, તમામ ક્ષેત્રની અંદર નેતૃત્વ કરવા માટે પણ સક્ષમ છે. અને હવે તો મોદી સાહેબે આ દીકરીઓને બહેનોને અધિકાર આપ્યો છે. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું અને એના કારણે આજે મેયર, જિલ્લા પંચાયતની પ્રમુખ, કારોબારી ચેરમેન અને 50%નું સભ્યપદ આજે ગુજરાતની અંદર બહેનો પાસે છે. મોદી સાહેબે એનાથી પણ આગળ વધીને જે ઐતિહાસિક લોકસભાનું ભવન નિર્માણ કર્યું, એ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો એ બહેનો માટે કર્યો, આ દેશની દીકરીઓ માટે કર્યો. મોદી સાહેબે આ દેશના તમામ રાજ્યોમાં 33% રિઝર્વેશન અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન એ દીકરીઓ માટે એમણે અધિકાર એ દીકરીઓને આપ્યો છે. હવે લોકસભા હોય કે વિધાનસભા, એમાં 33% બહેનો હવે આવનારા ઇલેક્શનથી બેસવા માંડશે
પોતાની વાત કરશે, મહિલાના હિતની વાત કરશે, એના અધિકારની વાત કરશે. આ પ્રકારનું વાતાવરણ એ મોદી સાહેબે બનાવ્યું છે અને અધિકાર આપ્યો છે. તમારી દીકરી પણ લોકસભામાં પહોંચે, તમારી દીકરી પણ વિધાનસભામાં પહોંચે, એ સાયન્ટિસ્ટ બને, ડૉક્ટર બને, એના માટેના પણ આપણે પ્રયત્ન કરવા જોઈએ. મને વિશ્વાસ છે કે તમારો દીકરીમાં મૂકેલો વિશ્વાસ એ ક્યારેય ખાલી નહીં જશે. આ દેશના ઉત્કર્ષ માટે આ બહેનોનો, આ દીકરીઓની તાકાત જ્યારે કામે લાગશે ત્યારે ખૂબ સારું પરિણામ આપણને મળશે. મોદી સાહેબ જે સ્પીડની અંદર દેશનો વિકાસને પંથે લઈ જઈ રહ્યા છે, એમાં દીકરીઓની તાકાત જ્યારે વધશે ત્યારે એની સ્પીડ વધુ બનશે. અને મોદી સાહેબની જે ઈચ્છા છે કે દીકરીઓનો જન્મ થાય, અસલામત સમાજની રચના ન થાય, સમતોલ સમાજ બને, આ દીકરીઓની ટેલેન્ટને દેશમાં ઉપયોગમાં લઈ શકાય, એવા જે એમની પાછળનો ભાવ છે એ ભાવ પૂરો કરવા માટે હું આપ સૌને પણ મોદી સાહેબની ઈચ્છા પૂર્ણ કરવા માટે તમે પણ તમારી દીકરીની ટેલેન્ટને આગળ વધારો. અને તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમારા ઓળખીતામાં, સગામાં જો કોઈ જગ્યાએ 10 વર્ષથી નાની દીકરી હોય, એનું સુકન્યા સમૃદ્ધિનું એકાઉન્ટ ના ખોલ્યું હોય તો એનું પણ એકાઉન્ટ ખોલાવીને એને આ યોજનાના ભાવ સમજાવો કે મોદી સાહેબે આ યોજના કેમ બનાવી છે. અને એ જો તમે સમજાવી શકશો તો ખૂબ મોટું કામ તમે આ દેશ માટે કરશો એવો મને વિશ્વાસ છે. હું આપ સૌ અહીં આવ્યા છો આટલી મોટી સંખ્યામાં, આપ સૌનો પણ આભાર માનું છું. અને મહેન્દ્ર બ્રધર્સ એમને વતી અહીંયા સાવંતભાઈ આવ્યા છે, એમણે જે રીતે લગભગ 2.25 કરોડ રૂપિયાના ચેક 2 મહિના પહેલાં જ તમારા દીકરીઓના ખાતામાં જમા કરાવ્યા. મારી વાતને એમણે સહજ સ્વીકારી લીધી અને તરત એમણે કહ્યું કે જેટલી પણ દીકરીઓ હશે એ બધી જ દીકરીઓના એકાઉન્ટ અમે ખોલાવીશું. એના માટે આપણે સાવંતભાઈને કહીશું કે તમે મહેન્દ્ર બ્રધર્સમાં બધાને અમારા વતી, એમના જે ટ્રસ્ટીઓ છે, માલિકો છે, એમનો સ્ટાફ છે, આ બધાને આપણે આભાર માનીએ. એ જ વાત સાથે હું મારી વાતને વિરામ આપું છું. હવે પછી 13 વર્ષ સુધી દર વર્ષે 500 રૂપિયા તમે ટુકડામાં ભરો કે એક સાથે ભરો, પણ તમે ચોક્કસ ભરતા રહેજો. તમારી પાસે કોઈ વાર મુશ્કેલી હોય તો તમે ફક્ત 100 રૂપિયા પણ જમા કરાવશો તો પણ તમારું એકાઉન્ટ બંધ નહીં થાય. આજના સમયની અંદર 500 રૂપિયા બહુ મોટી વાત નથી. અને દરેક મા બાપ પોતાની દીકરી માટે બચત કરતો જ હોય છે. તો આ બચત જો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે જમા કરાવશો તો દીકરીના લગ્ન વખતે તમને સારી રકમ તમારા હાથમાં આવશે. તમે એમાં રકમમાં વધારો પણ કરવો હોય તો તે પણ તમે કરી શકો છો. ફરી આપ સૌના આભાર સાથે તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે લુન્સુકી ખાતેથી CR પાટીલજીએ સભા સંબોધી અને સાથે જ વહાલી દીકરીઓ વિશેની એમણે વાતો કરી. તો ત્યારબાદ એમનો બીજો કાર્યક્રમ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે થવા જઈ રહ્યો છે, જ્યાં એ પ્રબુદ્ધ નાગરિકને સંબોધવાના છે. તો આ સમાચારને અહીં જ વિરામ આપીએ. નિહાળતા રહો નવસારી લાઈવ. કેમેરા પર્સન સહેલ રાજપૂતી સાથે હું મહેશ ભટ્ટ.